નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા 15 દિવસથી રાજકોટમાં દીપડાના આંટાફેરા વધ્યા છે, જેના સંદર્ભે લોકોમાં ભયનો માહોલ પણ જોવાઈ રહ્યો છે। વન વિભાગને વારે વારે ખો આપીને જતો રહેનાર દીપડો આખરે પાંજરે કેમ નથી પૂરાતો? આવા અનેક સવાલો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે। શું વન વિભાગ પાસે સ્ટાફનો અભાવ છે કે સાધનોનો અભાવ છે? આવી અનેક વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે। તાજેતરમાં જ એક વાયરલ વિડીયોમાં કાલાવાડ રોડ પર હોટલ આરપીજેના પટાંગણમાં દીપડો દેખાયો સીસીટીવીમાં। તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વિડીયો ફૂટેજ ગઈ 22 ડિસેમ્બરનું છે। તો શું 12-13 દિવસ પહેલાંથી જ આ દીપડો રાજકોટ શહેરમાં ઘૂસી ગયો છે? તો આ વાત આટલા દિવસ પછી કેમ બહાર આવી? આવા અનેક સવાલોના જવાબ માટે અમારી તહેલકા ન્યૂઝની ટીમ રાજકોટ વન વિભાગના ઉચ્ચ અધિકારી તુષાર પટેલનો સંપર્ક કરેલ હતો અને એમની સાથે આ દીપડા બાબતે વાતચીત પણ કરેલ હતી। તો આવો દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝના સથવારે જોઈએ આ ઇન્ટરવ્યૂની એક ઝલક। અહેવાલ જીતેન્દ્ર ભાયણી, તહેલકા ન્યૂઝ, રાજકોટ। સર, સૌ પહેલા આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો। મારું નામ તુષાર પટેલ, નાયબ વન સંરક્ષક, રાજકોટ વન વિભાગ। સાહેબ, આટલા દિવસથી આ દીપડો રાજકોટમાં આંટાફેરા કરે છે અને પકડાતો નથી, તો એ બાબતે આપનું શું કહેવાનું થાય છે? આમ જોવા જઈએ તો દીપડો છે ને એક વન્ય પ્રાણી છે અને એને પોતાની જાતને હાઈડ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં ખૂબ સારી રીતે ફાવતું હોય છે। એટલે જનરલી આપણા જે વિસ્તારમાં જોવા મળે છે, મુંજકા અને કણકોટ વિસ્તારમાં છે, તો આ વિસ્તારમાંથી જે ઓકળા નીકળે છે તો ઓકળા થ્રુ એ રાત્રિના સમય દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતો હોય છે। આના કારણે પબ્લિકના ધ્યાનમાં નથી આવતો। અમારી વન વિભાગની ટીમ દ્વારા પણ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે છે અને જ્યાં પણ દીપડા મળ્યાના સમાચાર મળે છે તો ત્યાં સ્થળ ઉપર પહોંચી અને એની તપાસ કરવામાં આવે છે, પરંતુ રાત્રિ દરમિયાન દીપડાનું મૂવમેન્ટ થતી હોય જલ્દીથી ધ્યાનમાં આવતો નથી। સાહેબ, આ દીપડાને પકડવા માટે આપના વનતંત્ર તરફથી કયા કયા સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે? વન વિભાગ દ્વારા કુલ 20 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર ટીમ દ્વારા સવાર અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત 5 જેટલા આપણે ટ્રેપ કેજ મૂકવામાં આવેલા છે અલગ અલગ જગ્યાએ। આ ઉપરાંત બીજા ઘણા સાધનો જે રેસ્ક્યુમાં ઉપયોગ થતો હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। સાહેબ, દીપડો નથી પકડાતો એની પાછળનું ક્યાંક ને ક્યાંક લોકોનું, પ્રજાનું એવું કહેવાનું થાય છે કે શું નબળાઈ છે કે દીપડો ચપળ છે કે કોઈ સાધનની કમી છે? આધુનિકતાના સમયની અંદર દીપડો ચાલાક થઈ ગયો છે અને એ જૂના સાધનોને ગણકારતો નથી, એવું પણ લોકોના મંતવ્યો આવે છે। જો દીપડો છે ને વન્ય પ્રાણી છે, એની પાસે કુદરતી શક્તિ હોય છે। એ ઘણા દૂરથી પણ માનવની સ્મેલ ઓળખી શકે છે। તો આવા સમયે કોઈ પણ જગ્યા ઉપર તમે વન્ય પ્રાણીને પકડવું હોય તો એના માટે ખૂબ શાંતિ જોઈએ અને ભીડભાડ વગરનો વિસ્તાર હોય તો તુરંત પકડાઈ શકે છે, જેવા કે જંગલ વિસ્તારમાં। પરંતુ આપણો જે વિસ્તાર છે તે માનવ વસ્તીવાળો વિસ્તાર છે, ખૂબ સારો ટ્રાફિક છે, જેના કારણે દીપડાની મૂવમેન્ટ એવી જંગલ વિસ્તારમાંથી કે ઝાડી વિસ્તારમાંથી થતી હોય છે જેમાં માણસો પણ નથી જઈ શકતા। આ ઉપરાંત શું થાય છે કે જે પણ જગ્યાએ કેજ મૂકવામાં આવે છે તો પબ્લિક પણ સેલ્ફી લેવા પહોંચી જાય છે આવી જગ્યાએ। જ્યારે વન વિભાગનો સ્ટાફ એ જગ્યા પર નથી હોતો ત્યારે લોકો સેલ્ફી લેવા જતા રહે છે, જેના કારણે શું થાય, ત્યાં આગળ માનવની ગંધ રહી જાય, જેના કારણે દીપડો એ કેજ આગળ જલ્દીથી આવે નહીં, જેના કારણે અત્યાર સુધી ન પકડાવાનું કારણ એ પણ હોઈ શકે છે। સાહેબ, ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે આરપીજે હોટલ પાસેનો, એકચ્યુઅલ જાણવા એવું મળ્યું છે કે ખરેખર એ વિડીયો તો 13 દિવસ પહેલાનો છે, તો આ 13 દિવસથી સિટીની અંદર એન્ટર છે દીપડો, એવું આપણે માની શકીએ? ના, જો દીપડો છે એક જ રાત્રિ દરમિયાન પણ 13 થી 15 કિલોમીટરનું મૂવમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી શકતો હોય છે અને એના માટે બહુ નોર્મલ વસ્તુ છે। જે વિડીયો વાયરલ થયો છે તે જ્યારે પ્રથમ વખત મેસેજ મળ્યા કે દીપડો મુંજકા નર્સરીને યુનિવર્સિટી વિસ્તારમાં દેખાયો છે, એ સમયનો વિડીયો છે, પરંતુ આજ સુધી ધ્યાનમાં નહોતો આવ્યો અને એ જે
ત્યાંથી જે એક ઓકળો નીકળે છે એ ઓકળા થ્રુ એ આખો મુંજકા નર્સરીથી કણકોટ થઈને આખા વિસ્તારમાં એની મુવમેન્ટ ચાલુ રહે છે અને એ આખા વિસ્તારમાં એ મુવમેન્ટ કરતો રહે છે. અચ્છા, ગઈકાલે રાત્રિનો એક વિડીયો છે કે ત્યારે મવડી પાસે પણ પાંજરું લઈને ગયા છે અને મવડી પોલીસ ક્વાર્ટરની અંદર દીપડાને જોવાયેલો છે. હા, અને બીજો એક વિડીયો બી આવે છે કે કુવાડવા પાસેના ગામની અંદર મારણ કર્યું. તો એકચ્યુઅલ સર દીપડાની સંખ્યા 1 થી વધુ ગણી શકીએ? નહીં, દીપડો આ વિસ્તારમાં જે ફરે છે એ એક જ છે, કેમ કે જે પણ પગમાર્ક મળ્યા છે તે એક જ દીપડાના હોય એવું એક પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. બીજી વસ્તુ કે જે પોલીસ હેડક્વાર્ટરમાં પિંજરું મૂકવામાં આવ્યું છે એનું કારણ એ છે કે હેડક્વાર્ટરમાંથી કે ત્યાંથી અમને મેસેજ મળ્યા હતા કે આ જગ્યાએ જોવા મળ્યો છે, આથી કોઈ પણ જાતની આપણાથી ચૂક ન થઈ જાય એટલે સાવધાનીના ભાગરૂપે આપણે ત્યાં પણ પિંજરું મૂક્યું છે. આ ઉપરાંત જે મારણના પણ જે સમાચાર મળ્યા છે તે પણ ખોટા છે. એ મારણ નથી, પરંતુ કૂતરાઓ દ્વારા એ ગાય ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને એનાથી એને ઇન્જર્ડ કરેલી છે. રાઈટ. એકચ્યુઅલ સાહેબ રાજકોટમાં દીપડા બાબતે ખરેખર મુકાયેલા કેટલા પિંજરા, એની સંખ્યા કેટલી? ટોટલ 5 જગ્યાએ આપણે પિંજરા મૂકવામાં આવેલા છે. 5 પિંજરા. અત્યારે લોકો બહુ પેનિક છે સાહેબ. આ દીપડાની વાતથી લોકો ક્યાંક ને ક્યાંક બહુ ડર બેસી ગયો છે. તો આજે લોકોને જે ડર છે એ દૂર કરવા માટે આપ શું સંદેશ દેવા ઈચ્છો છો? જો દીપડો એક હિંસક પ્રાણી છે એ માની શકીએ, પરંતુ એ જેટલું બને એટલું માનવ વસ્તીથી દૂર રહેવા માંગતો હોય છે મોટા ભાગે. અને જો એ માનવ વિસ્તારમાં આવી અને હુમલો બે સ્થિતિમાં કરી શકે, કાં તો એ ભૂખ્યો હોય તો કરી શકે, અથવા તો એને આપણાથી કોઈ ડર હોય અથવા તો કોઈ એને ડર લાગે ત્યારે એ હુમલો કરી શકતો હોય છે. આ સિવાય એ કદી કોઈના પર હુમલો આટલા દિવસથી આપણે સમાચાર મળે છે, પરંતુ હજુ સુધી આપણે કોઈ એવા ઇન્સિડન્ટ્સ મળ્યા નથી કે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ પ્રાણી ઉપર એને હુમલો કર્યો હોય કે ઈજા પહોંચાડી હોય. આથી મારો પબ્લિકને કહેવાનું એટલું જ છે કે બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન બહાર ના નીકળવું, અને જો નીકળો તો 5 થી 10ના ગ્રુપમાં જ નીકળવું જોઈએ. મોટાભાગે આપણે જે વિસ્તાર છે એ વાડી વિસ્તાર છે, તો વાડી વિસ્તારમાં પણ જે પણ કામ કરતા મજૂરો છે તો તેઓને બને ત્યાં સુધી બંધ કમરામાં સૂવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. અને આપણે જે મજૂરો આવતા હોય છે બહારથી આવતા હોય છે એ લોકો માંસ મચ્છી પણ ખાતા હોય છે, તો માંસ મચ્છી ખાઈને વધેલો જે ભાગ છે એ ઘરની નજીકના વિસ્તારમાં ન નાખવો જોઈએ અને બને ત્યાં સુધી દાટી દેવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક સર છેલ્લા 2 દિવસથી અમે આપના અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી રહ્યા છીએ, એ લોકો અમને કોઓપરેટ નથી કરતા. ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે એ લોકો અમારી સાથે વાત કરવામાં ટાળતા હોય છે. ફોનમાં પણ એવું કહેતા હોય છે, હાજર હોય છે તો 5 મિનિટ કરીને નીકળી જતા હોય છે. તો એઝ એ મીડિયા તરીકે અમે હેલ્પફુલ થવા માંગીએ છીએ કે આપની કામગીરી કેવી છે એ પ્રજાને દર્શાવીએ છીએ, જેથી પ્રજાને આશ્વાસન મળે, એનો ડર દૂર થાય, પેનિકમાંથી બહાર નીકળે, એવી કોશિશ મીડિયાની રહી છે. તો અમે સપોર્ટ માટે આવીએ છીએ, તો અમારી સાથે આવું કેમ? જો આમાં બે વસ્તુ અલગ છે જે મિક્સ થઈ ગઈ છે. મોટાભાગે અમારા તરફથી જે પણ પ્રાયોરિટીમાં જે પણ સમાચાર આપવાના હોય કે પબ્લિક સુધી જે પણ માહિતી મોકલવાની થતી હોય એ અમે પ્રાયોરિટીના ધોરણે મીડિયાવાળાઓ સાથે વાત કરી અને તેમને માહિતી તુરંત આપતા હોઈએ છીએ, જેના કારણે પબ્લિકમાં ખોટો ભય ના ફેલાય. અને જ્યાં પણ મેસેજ મળતા હોય છે મોટાભાગે રૂમર્સ આવ્યા છે, કેમ કે 90% કિસ્સામાં અમારે રાત્રે ફોન આવતા હોય છે, એ મોટાભાગના કિસ્સામાં રૂમર્સ હોય છે કે રાત્રિ દરમિયાન મજાક ખાતર પણ ઘણીવાર આવી રીતે મેસેજ મોકલેલા છે ને રાત્રે 2 થી 3 વાગે સ્થળ ઉપર જઈને ચકાસણી કરતા આવી મજાક કરવામાં આવતી હોય છે. બીજી વસ્તુ એ થઈ છે કે જ્યાં પણ પિંજરા મૂકવામાં આવ્યા છે તો ત્યાં સેલ્ફી લેવા લોકો આવતા હોય છે ને અમે મીડિયાના પર્સન છીએ એમ કહીને સેલ્ફીઓ લેતા હોય છે, જેના કારણે શું છે કે એક વિશ્વાસની જે ગેપ પડી છે એના કારણે કદાચ સ્ટાફનેથી આવી ભૂલ થઈ હોઈ શકે, પરંતુ મોટાભાગે તો અમારા દ્વારા મીડિયાને સાથે રાખીને જ આ કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી કરીને પબ્લિકમાં કોઈ ખોટા રૂમર્સ ના ફેલાય. સર લાસ્ટ ક્વેશ્ચન કે આટલા ટાઈમથી આપણે તમે લોકો
તનતોડ કોશિશ કરો છો છતાં પણ દીપડો જબ્બે થતો નથી, પકડાતો નથી, તો આગામી દિવસોમાં ખાસ કરીને હવે સિટી એરિયાની અંદર જે વસ્તુ આવી ગઈ છે, તો હવે દીપડાને પકડવા માટે કોઈ આપનો એક્શન પ્લાન? એક્શન પ્લાનમાં અમે જ્યારથી દીપડાના મેસેજ મળ્યા છે ત્યારથી જ અમે બનાવેલો છે. અમારી 20 અલગ ટીમો બનાવેલી છે અને દરેક ટીમ પોતાના સ્થળ ઉપર હાજર રહી અને કામગીરી સારી રીતે પૂરી કરે છે. હજુ સુધી જેના કારણે હજુ સુધી પણ એવા કોઈ ખરાબ ઇન્સિડન્ટ્સ નથી બન્યો કે કોઈ વ્યક્તિ ઉપર હુમલો થયો હોય અથવા તો કોઈ એવી કાર્યવાહી થઈ હોય. તેમ છતાં જલ્દીથી જલ્દી દીપડો આપણા વિસ્તારમાંથી પકડી અને એના યોગ્ય સ્થળે મૂકવાની કામગીરી સ્ટાફ દ્વારા કરવામાં આવશે. જી સર, વન ક્વેશ્ચન મોર. ગઈકાલે જે મવડી હેડક્વાર્ટરની અંદરથી મેસેજ એવા કંઈ પણ વન વિભાગને મળ્યા કે ત્યાં આગળ જોયો, તો મેસેજ મળવાથી વન વિભાગ ત્યાં જાય છે તો પૂરી તૈયારી સાથે જાય છે કે ત્યાં જોયા પછી તૈયારી મંગાવે છે? તૈયારીમાં અમારી પાસે એક્સ્ટ્રા પિંજરા અમે સ્થળ ઉપર રિઝર્વ જ રાખેલા છે. જેવા મેસેજ મળે છે, મોટાભાગે રૂમર્સના મેસેજ વધારે આવ્યા છે એટલે સૌથી પહેલાં સ્ટાફ ત્યાં આગળ જઈ અને દીપડો ખરેખર છે સ્થળ ઉપર કે નથી એ અંગેના જે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે પણ ચિહ્ન જોવા મળે છે એના આધારે પહેલાં તપાસ કરતા હોય છે. અને જો ત્યાં ખરાઈ થાય કે આ વિસ્તારમાં દીપડાની મૂવમેન્ટ છે તો તુરંત તે જગ્યાએ પિંજરું મૂકી અને એને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગઈકાલે અમારા પ્રતિનિધિ પણ આપનું જે સર્ચ ઓપરેશન સ્ટાર્ટ હતું મવડીમાં ત્યારે ત્યાં હાજર હતા. સામે દીપડો દેખાણો ત્યારે ફક્ત ને ફક્ત બેટરી અને હાથમાં લાકડી, બીજું કાંઈ હતું નહીં. અને પછી એવું કહેવાનું કે પાંજરું મગાવ્યું. આઈ થિંક 1 થી 1.5 કલાક જેવો સમય લાગ્યો સાહેબ ત્યાં પાંજરું પહોંચતા. જો દીપડાના કિસ્સામાં એવું નથી કે તમે પિંજરું મૂકો ને એ અંદર દોડીને આવતો રહેશે, બરાબર? દીપડો જ્યારે પણ પબ્લિકને જુએ છે કે માનવ વસ્તી જુએ છે તો ત્યાંથી પહેલાં દૂર ભાગવાની કોશિશ કરે છે. દીપડાને પકડવો હોય તો પિંજરું મૂકી અને 2 થી 3 દિવસ એ જગ્યા પર કોઈ પણ જાતની મૂવમેન્ટ ના જોઈએ, જેથી માનવની જે ગંધ છે એ એના સુધી ન પહોંચે અને દીપડા આપણે જે પિંજરામાં શિકાર રાખેલો છે તેના સુધી આકર્ષિત થઈ અને શિકાર કરવા આવે તો જ એને પકડી શકાશે. પરંતુ જો જ્યાં પણ આપણે પિંજરું મૂક્યું છે ને ત્યાંથી પબ્લિકની મૂવમેન્ટ ચાલુ રહેશે તો ત્યાં સુધી દીપડો એ વિસ્તારમાં ફરીથી નહીં આવે. આપણે જે પિંજરું મૂકીએ છીએ ત્યાં સાહેબ પિંજરામાં શિકાર તરીકે શું મૂકીએ છીએ? શિકાર તરીકે આપણે માછલી મૂકતા હોય છે. મોટાભાગે માછલી થી જલ્દી આકર્ષિત થતો હોય છે અને માછલીની ગંધ દૂર સુધી પહોંચતી હોય છે, આથી જેથી જલ્દીથી આકર્ષિત થાય. થેન્ક યુ વેરી મચ સર, તમે આપનો કિંમતી સમય